15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વેડજ ગામે ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું. દેશભક્તિનો માહોલ સર્જાયો. જંબુસર તાલુકાના વેડજ ગામમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના તમામ નાગરિકો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ કુલદીપ યાદવ અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉર્ફે ભોલા સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. રેલીનો પ્રારંભ વેડજ ગામના મહાકાળી મંદિર પાસેથી થયો હતો. આ યાત્રા ગામના મુખ્ય બજાર, ભાટીજી મંદિર, દાંડી માર્ગ અને વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી પરત ભાગોળ પહોંચી હતી. રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. યાકુબ પટેલ. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ વેડજ ગામે હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે વેડજ ગામે સ્કૂલના સૌ બાળકો તેમજ ગામના સૌ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ, પૂર્વ મહામંત્રી તેમજ ચૂંટાયેલા પાંખના સૌ સદસ્યશ્રીઓ તેમજ ગામના સૌ સદસ્યો, ગામના સૌ આગેવાનો દ્વારા આજે વેડજ ગામે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી, જેમાં ગામના સૌ આગેવાનો જોડાયા. નાના નાના બાળકો તેમજ સ્કૂલના સૌ ટીચરો, શિક્ષકો, ભાઈઓ અને તમામ ગામના આગેવાનો આ યાત્રામાં જોડાઈને ખૂબ જ ભક્તિમય વાતાવરણ, રાષ્ટ્રમય અને જે આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે એ આઝાદીને આજ કેવી રીતે ઉજવવી જોઈએ તમામ પ્રકારનું આયોજન આજે આ વેડજ ગામમાં કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ યાત્રા પસાર થઈ અને અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ગામના સૌ આગેવાનોને, સૌ કાર્યકર્તાઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે 15મી ઓગસ્ટ આવી રહી છે. આપણે બધાએ આપણા પૂર્વજોને જે આપણે અમૃત કાળની અંદર જ્યારે પ્રવેશ્યા છીએ ત્યારે આપણે બધાએ પૂર્વજોને યાદ કરીએ અને આ ભારત દેશ 2047માં જે એક શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે, વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણે બધાએ સંકલ્પ કરીએ કે આવનાર દિવસોની અંદર ભારત પણ ખૂબ આગળ વધે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય.